માતૃશક્તિની સંખ્યા એ ખૂબ વધારે છે। એટલે મને રુદ્રસિંહ સાહેબે ખાસ કીધું હતું કે પહેલા હાફમાં જો બને તો તમે માતૃશક્તિની વાતો વધારે લેજો। હું અને તમે આપણે સૌ મૂછ ઉપર હાથ મૂકી અને બજારમાં નીકળી શકતા હોય ને તો એનું મોટામાં મોટું કારણ એ છે કે ક્ષત્રિય છે ને એ થાંભલીએ મજબૂત છે। ઓરડા ઓઢી અને જે ક્ષત્રિયાણીઓ બેઠા છે, અમારા કલાકારોનો અડધી રાતનો હોંકારો અને લીંબડી વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબની અહીંયા ઉપસ્થિતિ છે। આપણે જોરદાર તાળીઓથી સાહેબને વધાવીએ। એમની સાથે રાજભાભાઈ ની પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિતિ છે, આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ। એટલે વાત હું એ કરતો હતો સાહેબ કે માતૃશક્તિની વિશેષ ઉપસ્થિતિ છે, એટલે ખાસ બે ચાર વાતો મારે એ વિષયની કરવી છે। વહેલી પરોઢનો સમય અને ક્ષત્રિયાણી પાણી પીવા માટે થઈ અને પાણીયા રહી ગયા। પાણીનો કળશિયો હજી હાથમાં લીએ, પણ ઉનાળાનો સમય હતો એટલે ટાઢોળું ગોતતા ગોતતા હવા વેતની કોઈ નાગણી આવી અને એ પાણીના ગોળાની વાહે હતાણેલી। ક્ષત્રિયાણી હાથ લાંબો કરી અને પાણીનો કળશિયો લેવા જાય અને ગોળાની વાહેથી આવી અને હવા વેતની નાગણીએ ફેરવી અને ડંખ માર્યો। ડંખ લાગ્યો એટલે માનવ સ્વભાવ છે, એકવાર હાથ ખેંચાઈ ગયો, પણ પછી એમ થયું કે હું ક્ષત્રિયની દીકરી છું, મારાથી એમ હાથ પાછો ન ખેંચાય, એટલે ફરીને પાછો હાથ ધર્યો। બીજી વાર હાથ ધર્યો અને નાગણે ફેરવીને બીજી વાર ડંખ માર્યો। ડંખ લાગ્યો એટલે ફરીને હાથ ખેંચાઈ ગયો, પણ ત્રીજી વાર સામે હાથ ધર્યો ને ત્યારે નાગણને વાચા ફૂટી। આમ તો પશુ પંખી બોલે નહીં, પણ સાહેબ કવિ એને બોલાવડાવે, એટલે નાગણને વાચા ફૂટી અને નાગણે કીધું કે ભાઈ તને કાંઈ થાતું નથી। ક્ષત્રિયાણીએ ખડ 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 દાંત કાઢ્યા। નાગણને પરસેવો વળી ગયો કે બે ડંખ માર્યા અને ત્રીજી વાર હું ડંખ મારવા જાઉં છું અને છતાંય આ સ્ત્રી દાંત કાઢે છે કે ભાઈ તને કાંઈ નથી થાતું। અને પછી ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો કે એમાં કાંઈ ન થાય। કેમ? તને ખબર છે એક ડંખ મારું ને તો માણાનું શરીર લીલું કાચ થઈ જાય, મારો ડંખેલો પાણી ન માગે, અને મેં તને બે ડંખ માર્યા અને છતાંય તું દાંત કાઢશો। અને પછી ક્ષત્રિયાણીએ જવાબ આપ્યો અને આ દુઓય નાથુસિંહજી માહિયારિયાએ વીર સત્સઈ નામના ગ્રંથમાં લખ્યો કે ક્યું નાગણ અંજસ કરે ફનાહ સરાહ સરાહ। આ ફેણ ચડાવી ચડાવી અને તું શેની ઉપર અભિમાન કરી છો? ક્યું નાગણ અંજસ કરે ફનાહ સરાહ સરાહ। તુજ પીયું પહેરે કાંચળી અને હું પીયુરો સનાહ। તું તો કાંચળીના પહેરવા વાળાની ઘરવાળી છો, અને એકવાર કાંચળી ઉતારી નાખે ને એટલે ઉંદરડા લઈ જાય ભોણમાં તો ઓશિકા કરીને હુવે, અને હું તો બખ્તરના પહેરવા વાળાની ઘરવાળી છું। એકવાર ધીંગાણેથી પાછો આવી અને બખ્તર ઉતારે ને એટલે હવાર હાંજ એને ધૂપ દીપ થાય। બખ્તરના પહેરવા વાળાની ઘરવાળી થઈ અને આ કાંચલીના પહેરવા વાળાની ઘરવાળીથી જો હાથ ખેંચી લઉં ને તો મારી જનેતાનું ધાવણ લાગે। આ પ્રધાન છે, અને ક્ષત્રિયની માતૃશક્તિએ હંમેશા એક જ માગણી કરી છે કે ચૂડો પહેરું ઈણરો કે જીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સોહાગણી,
પણ મારો મનખો આખો ન્યા એક રાજપૂતાણીનું શરીર પીળું પડી ગયું હતું. એટલે બેનપણીએ પૂછ્યું કે આટલું બધું પીળું શરીર પડી ગયું, આનું કાંઈ કારણ? અને ક્ષત્રિયાણી જવાબ આપે. અને આપણા મૂર્ધન્ય સાહિત્યકારો એ એક દુહામાં લખે કે ઔષધ જાણે ઘણા ઘણા પણ રોગ ન જાણે લોગ. ઔષધિની ખબર છે, પણ આ મને જે રોગ છે ને, મારું શરીર પીળું પડી ગયું ને, એ રોગ એનું નિદાન દુનિયાને ખબર નથી. એ મને એકને ખબર છે કે કેમ કે ઔષધ જાણે ઘણા ઘણા પણ રોગ ન જાણે લોગ. કેમ તો કે પિયું કેસરિયા નહ કિયા હું પીળી ઈણ રોગ. મારા ધણીએ કેસરિયા નથી કર્યા ને એટલે મારું શરીર પીળું પડી ગયું છે. આ ખુમારી હોય ને, એવી ઉત્તમ જનેતા હોય ને તો જ ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય. હારી ધરતી વિના તમે હારા છોડવાની અપેક્ષા ન રાખી શકો. મને એક ખાસ પ્રસંગની ફરમાઈશ પહેલેથી કરી દીધી છે. હવે તો હું આ ઓલું થઈ ગયું ને કે માણસને ફેસ ટુ ફેસ ગોતવો હોય તો ફેસબુકમાં ગોતી લેવાનો, ઇન્સ્ટન્ટ ગોતવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં ગોતી લેવાનો, અને એના કરતાં ઝડપથી હવે તો એક્સ આવી ગયો, જેની આગળ પાછળ કાંઈ થઈ જ ન હો, કે કોઈ જાતના સ્પેલિંગમાં જેનું નામ ન આવે, ઈ એક જ અક્ષરનો સ્પેલિંગ ઈ આવી ગયો. બહુ ઝડપથી માણસો ગોતી લે. એટલે આ ઇન્સ્ટાગ્રામ ઉપર આવેલી એક ફરમાઈશ છે સાહેબ. અત્યારનો સમય એવો છે, જોકે હું એ વાત કરીશ કે આપણા વડવાઓ જે રીતે જીવા છે ને, એમાં ઇન્સ્ટાગ્રામની કે ફોનની કે એની કાંઈ જરૂર જ નહોતી. પણ રાજસ્થાનની ધરતી, જ્યાં જળ ઊંડા થળ ઉજળા અને કામન લંબે કેશ, નર ફટાથર નીપજે આયો મરધર દેશ. એ મરુભૂમિ એક રાજપૂતાનાનું ગામ અને દરબારગઢમાં લગ્ન. વચ્ચે ચક પડદો લાગી ગયેલો. એક કોર પુરુષોની ભાઈઓની બેઠક છે અને એક કોર બહેનોની ક્ષત્રિયાણીઓની બેઠક છે. અહીંયા પુરુષોના ડાયરામાં સાહેબ કાલાને કહુંબા થઈ રહેલા, વાતું દુવા છંદ આની રમઝટ બોલે. એટલે મૂળ ડાયરો એટલે મૂળ તો ડાયા માણસો ભેગા થાય અને ડાઈ વાતું કરે, અને એમાંથી સમાજ ઉપયોગી કાંઈક વાત નીકળે ને, એનું નામ ડાયરો.